નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ઘણા સમયથી આપણે થોડોક ટાઈમ વચ્ચે નીકળી ગયો ને મળી નહોતી કે હવે તો ફરી વખત હવે આપણે ગ્રાઉન્ડ જેને પાસ થઈ ગયું છે આગળ હવે રીડિંગ તો બધાનું ચાલુ થઈ છે. થોડોક બૂસ્ટ આપવા માટે તમને આવ્યો છું અને થોડાક એવું મેં જોયું છે કે અમુક મિત્ર ખાલી ફોન ઉપર રીડિંગ કરતા હોય છે, તો હકીકતમાં તકલીફ પડે એવું છે. કારણ કે પીએસઆઈનું પેપર જોયું આપણે, તો એમાં તમે જો ખાલી પેપર તમે રીડિંગ કરો તો બી ઘણો સમય વયો જાય. એટલે બને ત્યાં સુધી મોબાઈલનો યુઝ ઓછો કરવાનો છે આપણે. અને અમુક આની અંદર લેક્ચરમાં જોતા હોય છે, મેં ઘણું જોયું હતું વચ્ચે, ત્યારે ટાઈમ મળતો હતો ત્યારે હું જોતો હતો. તો ખાલી 20થી 25 ક્વેશ્ચન લઈને આવે અને લાઈવ લેક્ચર લેતા હોય છે. 20થી 25 ક્વેશ્ચનમાં એ 1.5થી પોણા 2 કલાક આપણા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે એની બગાડતા હોય છે. તો એ 20-25 ક્વેશ્ચન આટલું આપણે એટલો બધો ટાઈમ ન બગાડાય. એ લાઈવમાં ગમે બોલતા હોય છે કે કોમેન્ટોના જવાબ આપતા હોય છે, આ કરતા હોય છે, પેલું કરતા હોય છે. એ આપણે સમજવાની વસ્તુ છે, એ તો એનો ધંધો છે અને એ વસ્તુ કરવાના છે લોકો. પણ આપણે જાગૃત થવાનું છે કે આપણે કયા રસ્તે જવાનું છે. કારણ કે હવે એક્ઝામ તરત આવી જવાની છે, બરાબર. 2 થી 2.5 મહિના 2 મહિનામાં તમારી એક્ઝામ આવી જવાની છે. અને જો આમાં જ આપણે ટાઈમ બગાડશું તો ઘણી વખત આપણને તકલીફ પડતી હોય. એટલા માટે તો આ વિડીયો નહોતા બનાવતા કે કાલ સવારે તમારો હું ટાઈમ બગાડતો એવું બની શકે, પણ આપણે વિડીયો જ નહોતા બનાવતા કે કાલ સવારે તમારો ટાઈમ બગડે કે સાહેબ આટુંથી ટાઈમ. પણ હવે થોડુંક પાણી માથા ઉપરથી જતું હતું. કેમ થયું કે હાલો હવે એક થોડીક માહિતી આપી દઈએ. તૈયારી કરવી છે તો સચોટ તૈયારી કરવી પડશે. સવારે કમ્પ્લીટ તમારે જાગી જવું પડશે અને કમ્પ્લીટ તમારે આખું આયોજન બનાવવું પડશે. આપણે આયોજનનું એવું છે તો એકાદું થોડુંક આયોજનનું કરાવી દઈશું. અને એક વસ્તુ તમને ફાઇનલ કહેવાની છે કે તમે તૈયારી કરો છો, દેખાવ ન કરો ખાલી કે હું તૈયારી કરું છું, કે હું તૈયારી કરું છું. અંદરથી તમને એમ થવું જોઈએ કે હું તૈયારી કરું છું, મારે વાંચવાનું છે, કે મારે પરીક્ષામાં પાસ થવાનું છે. કોઈ પણ એક્ઝામ હોય, તૈયારી કરતી વખતે તમારો મોબાઈલ બિલકુલ નહિવત ઉપયોગ કરો. મોબાઈલથી તમે એમ માનો છો કે હું રીડિંગ કરી નાખું છું. મોબાઈલથી કેવી વસ્તુ થશે, જ્યાં સુધી તમે મોબાઈલની સ્ક્રીન તમારી સામે હશે ત્યાં સુધી તમને બધું યાદ આવી જાય. પણ હકીકત વસ્તુ શું છે રીડિંગ કરવાનું, તમે જ્યારે રીડિંગ કરો કે એની નીચે અંડરલાઇન કરો તો તમે, અથવા બીજી નોટમાં એક તમે અલગથી ઉતારતો હોય તો બેસ્ટ વસ્તુ છે કે તમને સારો પોઈન્ટ લાગ્યો તમે નોખી નોટમાં ઉતારો. આ વસ્તુ બધાને ખબર જ છે, પણ આનું પાછળનું રીઝન શું છે? તમે જ્યારે રીડિંગ કરો છો, તમે અંડરલાઇન કરો એટલે તમારી મગજમાં બીજી વખત એવી વસ્તુ હશે. એટલે તમે એ લાઈફની અંદર તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરો છો. જે રીડિંગ કરો છો ને એની અંદર તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરો છો એટલે તમને વધારે યાદ રહે છે. અને લખો છો એટલે તમે આખું એની અંદર જીવન એક જીવો છો. જે આપણે જીવન જીવેલા હોય ને એ આપણને વધારે યાદ રહે. જ્યારે તમે ડબલની સ્પીડમાં, દોઢની સ્પીડમાં કોઈ લેક્ચર આમ જોતા હો, નો ડાઉટ તમને કાંઈ આઈડિયા જ નથી અને કોઈ જગ્યાથી એનો સોર્સ મળી ન હોય કે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. ખાસ તો તમે જ્યારે ડબલની સ્પીડમાં જુઓ તો તમે એમાં ફટાફટ બોલતા હોય, તમને સંભળાય છે, પણ મગજની અંદર એનું પિક્ચર ઊભું થતું નથી. અને એન્ડ ટાઈમે જ્યારે આપણે એક્ઝામ લખવાના હોય 1 કલાકમાં, કે આપણે 1.5 કલાકમાં, 2 કલાકમાં, 3 કલાકમાં જે આપણે પ્રેઝન્ટેશન આપવાનું હોય, તો એ મગજમાં આપણું પિક્ચર ક્લિયર હોતું નથી. પિક્ચર ક્લિયર નહીં હોય તો એના કારણે આપણે કોઈ પણ જગ્યાએ થાપ ખાતા હોય, આપણું પિક્ચર ક્લિયર આવતું નથી. અને આપણે જે 2 કલાકમાં, 3 કલાકમાં આપણું પ્રેઝન્ટેશન કરવાનું હોય એ પ્રેઝન્ટેશન કરી ન હોય કે, અને 1 થી 2 માર્ક હાટું આપણે જો ફેલ થતા હોય અને પછી લાંબો સમય સુધી પછી આને આ પ્રક્રિયા ચાલુ રાખવી પડે તો એ દુઃખની વસ્તુ છે. એટલે બને જ્યાં સુધી રીડિંગ કઈ રીતના કરવું, કેવું આપણે ક્વોલિટી ભેગી કરવી, એ મેન વસ્તુ છે. ઘણું બધું ભેગું કરીને વાંચવામાં એ વસ્તુ નથી. એકની એક બુક તમે 2 થી 3 વખત તો ઓછામાં ઓછી રીડ કરો, જેનાથી એની અંદરનો જે પણ જે માખણ હોય ને, કમ્પ્લીટ જે વસ્તુ હોય ને એ બધું તમારામાં આવી જવું જોઈએ. એની અંદરની કોઈ પણ વસ્તુ છૂટવી ન જોઈએ. એકથી ગમે બુક લ્યો, વ્યવસ્થિત બુકો આપણે કલેક્ટ કરી લો પહેલાં. જોકે કલેક્ટ બધાએ કરી લીધી છે,
પછી બીજો નવો ફ્રેન્ડ બીજી બુક બતાવે, નો ડાઉટ તમને એવું લાગે કે આની અંદરના ટોપિક આપણામાં નથી, તો એનામાંથી તમે એ કવર કરી શકો અને પાછી નવી બુક વસાવો, બરાબર છે. અને હવે થોડુંક કરંટ બેઝ ઉપર હાલે છે, એટલે કરંટનું થોડુંક આપણે વધારે ધ્યાન આપવું પડશે, કારણ કે પીએસઆઈ વખતે કરંટના ખાલી ઉપર હેડિંગમાં નહીં પણ અંદરની એને સવાલ કાઢેલા હતા. તો થોડુંક રીડિંગમાં આપણો ટાઈમ ટેબલમાં ખાસ ટાઈમ આપવો પડશે, ફરજિયાત ટાઈમ આપવો પડશે. એનું કારણ છે કે એક તમને નાનું એવું એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ આપણા સગાવાલાની સોનીની દુકાન હોય તો આપણે ત્યાં સોનું લેવા જઈએ તો એ આપણને અત્યારે 1,50,000 કે 55,000 જેવો ભાવ છે, તો આપણને 40,000માં સોનું આપી દેશે? નહીં આપે. એનું કારણ શું છે? કારણ કે એની કિંમત છે, એમ સરકારી નોકરીની એક કિંમત છે. તો આપણે ચૂકવવાનું શું હોય? એની સામે આપણો ટાઈમ ચૂકવવો પડે. આપણે જેટલો ટાઈમ એમ આપશું એટલો આપણે એ વધારે બનીને આપણામાં આવશે. કે આપણે તમે એમ વિચારતા હોય કે હું ભાઈ 3 કલાક કે 4 કલાકમાં સાથે જોબ કરતાં કરતાં સાથે કોઈ પ્રિપેરેશન બીજી આ તે કરતાં હું કરી નાખીશ ને થઈ જશે, તો એ વાત સાવ ખોટી છે. કોઈ એમ કહેતું કે હું 4 કલાક જ રીડિંગ કરું છું, કારણ કે હવે બધું માસ એટલો બધો આપણી પાસે છે જે બહુ બધી તૈયારી કરે છે, અને તમે નહીં વાંચ્યું એવું એ વાંચી લે છે 2 સવાલ, કે એ વ્યક્તિ અહીંયા પહોંચી ગયો છે તો તમારથી એ 10 મિનિટ એને વધારે રીડિંગ કર્યું છે ને તો તમારથી 10 મિનિટ આગળ થઈ જાય. જેમ આપણે રનિંગમાં કોઈ માર્ક નહોતા, રનિંગમાં એટલે આપણે એક હરખું કરીને 25 મિનિટમાં પૂરું કરવાની વાત હતી ને આપણે ઘણા મિત્રોએ પૂરું કર્યું હતું, એ બધી તો વાત આપણે અલગ છે. પણ હવે આપણે રીડિંગમાં દોડવાનું છે. એ આપણું ખાલી વોર્મઅપ હતું, એ ખાલી આપણે રનિંગ પાસ કર્યું હતું, એ આપણું વોર્મઅપ હતું. મેન ગ્રાઉન્ડ હવે છે આપણું, એટલે આ ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત પાસ થઈને ઓર્ડર લાવવાનો છે, બરાબર. અને કંઈક હવે ઘણા મિત્રો ગયા વખતે 1 થી 2 માર્ક માટે રહી ગયા હોય છે, પણ એને પાછો એનો વિચાર આવતો હોય કે હવે કેમ થશે, આ વખતે કેમ છે, એવો મગજમાં ડર રહેતો હોય છે. સ્વાભાવિક છે, જે વધારે તૈયારી કરશે, જે વધારે રીડિંગ કરશે, વધારે ડર લાગશે. પણ હવે એ આપણે વિચારશું કે હવે શું થશે, કેમ થશે, નોકરીમાં હવે પાસ થશું, કેમ થશું, એ બધું વિચારવામાં આપણે અત્યારનું રીડિંગ બગડે નહીં એનો ખ્યાલ રાખવો પડશે. ઘણો આપણને વિચાર બધાને આવતો હોય અને બધાને તકલીફ પડતી હોય છે કે રીડિંગ કરતાં તમે વિચારે ચડી જાઓ કે હવે કેમ થશે, પરીક્ષામાં પાસ થવાશે, કેમ પાસ ચોક્કસ થવાય છે. ફોકસ આપણું અહીંયા જ હોવું જોઈએ. આપણે રીડિંગ કરવા બેઠા તો રીડિંગમાં જ ફોકસ, બીજો વિચાર નહીં જાવ જો. તમે મોબાઈલ નથી અડતા એનો મતલબ એમ નથી કે તમે રીડિંગ કરો છો એટલે રીડિંગ 100% આપો છો. તમારા મગજના અલગ અલગ ફોલ્ડર ચાલતા છે કે આ મારો મિત્ર શું કરતો છે, કે આ મારો ઘરે આ વાડીએ શું થયું છે, અહીંયા શું થયું છે, આવા અલગ અલગ આપણા બધા ફોલ્ડર ચાલતા હોય કે લગ્નમાં જવાનું હતું, ટિકિટ કરાવવાની છે, આ કરાવવાનું પેલું છે, આ છે. બધા ફોલ્ડર બંધ કરીને ખાલી ઓનલી ફોર આપણે રીડિંગ કરવાનું છે. જો બધા ફોલ્ડર બંધ થઈને ખાલી રીડિંગ ઉપર આપણું ફોકસ આવી જાય છે ને, તો ખાલી તમે થોડું વાંચ્યું છે ને તો એ તમને યાદ રહી જાય. યાદ રહી જાય જ્યારે એક્ઝેક્ટ તમારા મનમાં એનું પિક્ચર એક બનાવજો. રીડિંગ થોડું ધીમું કરો અને એનું એક્ઝેક્ટ તમારું પિક્ચર બનાવજો મગજને, જેના કારણે જ્યારે એક્ઝામમાં આપણે એની સામે સવાલ આવે, આપણે આમે સવાલ કોઈ પણ આવે તો એનું પિક્ચર આપણામાં રેડી હોય તો આપણે એનું આન્સર આપીએ છીએ ફટ કરતો, બરાબર છે. પછી એક્ઝામ કઈ રીતના આપીએ એની બધી પેટર્ન આખી આપણે એક બનાવીશું કે એક્ઝામમાં કઈ રીતના કઈ તકેદારી રાખવી. ઘણી વખત ઘણા મિત્ર એવા છે, મેં એને જોયા છે કે એને કમ્પ્લીટ બધું આપણને એમ જ હોય કે આ વ્યક્તિ પાસ થઈ જાય, પણ એક્ઝામના ટાઈમે એનું તાકડે ઓલું કેમ દશેરાના દિવસે ઘોડું નથી દોડતું અને તકલીફ પડી જાય છે. પણ હવે થોડુંક આપણે તકેદારી રાખશું, બરાબર. અને વ્યવસ્થિત રીડિંગ કરવાનું છે અને આયોજન સાથે એક રીડિંગ કરવાનું છે. આપણે એક આયોજનનો વ્યવસ્થિત ટાઈમ ટેબલનો એક વિડીયો બનાવી દઈશું નાનો એવો. બાકી ખોટો વધારે ટાઈમ આપણો તમારો નથી બગાડવો અને બહુ વ્યવસ્થિત બધા રીડિંગ કરો. અને આ બૂસ્ટ તમને ખાલી આપવું હતું, બાકી આપણે બીજું કોઈ તમે ટાઈમ બગાડવાનો કોઈ ઇન્ટેન્શન નથી, અને કોઈનો ટાઈમ બગડ્યો હોય એ માટે સોરી, બરાબર. બાકી બધાને રીડિંગ વ્યવસ્થિત કરવાનું છે અને 100% પાસ થવાનું છે, એ જ આત્મવિશ્વાસ, બીજો કોઈ મગજમાં વિચાર નહીં લાવતા અને રીડિંગ કરવાનું છે, બરાબર. બીજું કાંઈક નવીન લઈને આપણે તમને પાછું રજૂ કરીશું. બાકી બેસ્ટ ઓફ લક અને વ્યવસ્થિત વાંચવાનું છે
કોઈ જગ્યાએ થાક્યા વગર વાંચવાનું છે. કંટાળો આવે ને આમ કરીને એ વસ્તુ કોઈ આવી જ ન જોઈએ. હવે કોઈ આમાં થાકવાની વાત જ નથી. પગે પેન થાય કે આમ થાય, બરાબર. એટલે રીડિંગ જ કરવાનું છે, કોઈ જાતની આળસ કરવાની નથી. સવારથી બેઠીને બપોર જમી લેવાનું, બપોર પછી 20 થી 25 મિનિટ તમે આરામ કરી શકો. બાકી પાછું તમે રીડિંગ કરો ને એક આપણે વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવી દઈશું, બરાબર, કે આગળ કઈ રીતના કરવું. એક ટાઈમ ટેબલ આપણે વ્યવસ્થિત બનાવશું. હું ટાઈમ ટેબલ એ રીતના ફોલો કરતો હતો. આપણે એક ટાઈમ ટેબલ બનાવી દઈશું વ્યવસ્થિત, બરાબર. 5-7 મિનિટનો આવો પાછો વિડીયો બનાવી નાખશું. જય હિન્દ, જય ભારત.